ઘણા સમયથી વિચારતો હતો કે આપણે પણ આવું કંઈક ચાલુ કરીએ. અત્યારે જનરલી એક જે ટ્રેન્ડ હાલે છે ઓનલાઈન ઓનલાઈન ઓનલાઈન, અને લગભગ આપણે રીલ્સ લગભગ લોકો જોતા હોય છે. આપણે લગભગ 700 થી 800 કસ્ટમર છે. દરેકને પર્સનલી મળી અને વાત કરવી એ મને થોડું ટફ લાગ્યું. મારો સમય ફિઝિકલી હું તમને આવીને મળું અને તમારો સમય બેની અનુકૂળતા હોવી એ બહુ રેર કેસમાં બનતું હોય છે. હાલની જે માર્કેટ કન્ડિશન છે એ ઘણીવાર તમને થતું હશે કે ધર્મેશભાઈ સાથે 2024માં આપણે મળેલા એકાદ વર્ષ થયું પણ કોઈ અપડેટ નથી, અથવા તો કોઈએ 2 વર્ષ પહેલાં મારો સંપર્ક કર્યો હોય, કોઈ મિટિંગમાં મળ્યા હોય તો એવું લાગતું હોય કે ભાઈ આપણે એસઆઈપી તો સ્ટાર્ટ કરી પણ પછી શું એમ. પણ હું એવા તમામ ઇન્વેસ્ટરોને એટલી બાહેંધરી આપું છું કે તમારું જે કાંઈ પ્લાનિંગ આપણે ગોલ બેઝ પ્લાન કરેલું છે એ તમામ પ્લાનિંગ જે છે એ પ્રોપર છે. આપણે જે પણ પ્લાનિંગ કર્યું છે એ 10-15 વર્ષ માટે કરેલું છે, લાંબા ગાળાનું છે. આપણે જે સારું શરૂઆત કરેલી છે રોકાણની એ 2021-22થી મેજર કેસમાં થયેલી છે. 4 વર્ષ જ થયા છે. હાલની જે માર્કેટની કન્ડિશન છે એમાં કદાચ વેલ્યુએશન ડાઉન હોય તો તમારી એસઆઈપી જે દર મહિને અત્યારે હિટ થાય છે એની અંદર તમને દરેક મહિને યુનિટ જે મળે છે એ ઓછા ભાવના મળે છે. જ્યારે જ્યારે માર્કેટ ડાઉન હોય છે ત્યારે તમારે યાદ રાખવું કે તમને યુનિટ વધારે મળતા હોય છે, અને આવનાર સમયમાં જ્યારે એ યુનિટની વેલ્યુ વધી જશે એટલે બાય ડિફોલ્ટ જ તમારું જે અત્યારના જે ઓછા ભાવની જે વસ્તુ ખરીદો છો તમે એની વેલ્યુ પણ વધી જશે. એટલે હું રિક્વેસ્ટ કરું કે આ મારી 3 થી 4 મિનિટની કદાચ રીલ હશે, મને હજી આવું બનાવતા આવડતું નથી. એટલે આપણે આ પહેલી વાર બનાવ્યું છે આપણે ઇન્વેસ્ટરો માટે. એટલે હું આશા રાખું કે મારા દરેક ઇન્વેસ્ટર આ વિડીયોને જોવે, અને ખાલી એટલી જ બાહેંધરી આપું છું કે તમે જે પ્લાનિંગ કરેલું છે એ 10, 15, 20 વર્ષ માટે કરેલું છે, તમારા સંતાનોના એજ્યુકેશન માટે, મેરેજ માટે કે તમારા ખુદના રિટાયરમેન્ટ માટે, અને 12% વળતર આપે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે તમારા પૈસા 6 થી 6.5 વર્ષે ડબલ થાય જ. તમે એ વસ્તુને ગૂગલ કે યુટ્યુબ જે તમે યુઝ કરતા હોય એ માધ્યમથી પણ જોઈ શકો છો. આપણી ક્યાંય ખોટી જગ્યાએ રોકાણ નથી, પ્રોપર જ કરેલું છે. એટલે બિલકુલ ગભરાવાની જરૂર રહેતી નથી. અને હા, જે લોકોની એસઆઈપી ચાલુ છે 2-3 વર્ષથી કે 4 વર્ષથી અને એણે એમાં ટોપઅપ એટલે કે વધારો નથી કર્યો, તો મારી એને ખાસ સલાહ છે કે 10 થી 15% કે 20% એસઆઈપી વધારવી જોઈએ. કેમ કે દર વર્ષે તમારું જે રીતની ઇન્કમ વધતી હોય એની સામે તમારે એસઆઈપીને પણ ઇન્ક્રીઝ કરવી જોઈએ. એટલે એ પણ સલાહ હતી કે આપની એસઆઈપી જો 3-4 વર્ષથી કન્ટિન્યુ 2000, 5000, 10,000ની કન્ટિન્યુ ચાલતી હોય તો 10,000 વાળા ઇન્વેસ્ટરોએ 1000 કે 2000 વધારવી જોઈએ. 5000 વાળા ઇન્વેસ્ટરોએ 500 કે 1000ની એસઆઈપી ઇન્ક્રીઝ કરવી જોઈએ. આવી મારી એક સલાહ છે. અને જો કોઈને એસઆઈપી વધારવી હોય તો મને છેલ્લે બાકી એક વોટ્સએપ કરી દેશો તો પણ હું અહીંથી તમારી એસઆઈપીની રિક્વેસ્ટ જનરેટ કરીશ. મને ઓટીપી આપશો તો આવતા મહિનેથી આપની એસઆઈપી ઇન્ક્રીઝ થઈ જશે. અને એ આપણા જ ફાયદામાં છે. આગળ જતાં એ જ વસ્તુ આપણને કામ લાગશે. ઓલું કહે છે ને કે જેટલો ગોળ નાખે એટલું ગળું થાય, બસ એ જ વસ્તુ છે. એટલે આવા વિડીયો હવે ભવિષ્યમાં હું બનાવતો રહીશ. પહેલો વિડીયો બહુ લાંબો છે એટલે મારી એક નમ્ર વિનંતી છે, આખો વિડીયો જોજો. આવનાર સમયમાં હવે આપણે આવી રીતે ઓનલાઈન માધ્યમથી હું આપના સંપર્કમાં ચોક્કસપણે રહીશ, અને જરૂર લાગે તો આપણે ફિઝિકલી પણ 1-to-1 મળીને પણ આપણે ચર્ચા કરીશું. આભાર. થેન્ક યુ.